કેમ છો ગાઈસ? બધા મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો આજે તો જો બપોર પડી ગઈ છે અને બપોરના શોમાં અમે લોકો મૂવી જોવા જઈએ છીએ. સોનલ આંટી ને અમે લોકો જોડે બધા ફ્રેન્ડ સર્કલમાં. અને આ જો મને મૂકવા આવ્યા છે. જો મોઢા ઉપર રૂમાલ બાંધીને તડકો સખત છે અને હું એ લોકોની રાહ જોઉં છું, કેમ કે મારા ઘરેથી આ નજીક પડે અને પપ્પાના ઘરેથી દૂર પડે, એટલે હું એ લોકોની રાહ જોઉં છું. આવે પછી જઈએ મૂવી જોવા. वीडियो एंड સુધી બન્યા રહેજો. बचपना का वो दिन गैया तो सबके मैया और मैया से मुंह कैसे छूटे। अरे क्या कर रहे हो माधव? बचपना कौन मानेगा आपको द्वारकाधीश? तो ना माने। मनुष्य के जीवन में बचपना अंतक रहना चाहिए. लोग रथ परीक्षा में A few moments later. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું આજે મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આજ તો સવારમાં લોકો કાજલબેનના ઘરે આવ્યા. કામ વધારે હતું તો કામ પતાવીને ફ્રી થઈને પછી અમે લોકો અહીંયા આવ્યા. બાઓને રમાડે છે. જો કાજલબેનને મજા નથી, કેવું છે કાજલબેન? સારું છે. અને જો બાવને મજા બગડી ગઈ હતી. બાવને રમાડવા આવ્યા છીએ અમે પાછા. હજી 2 દિવસ પહેલા આવ્યા હતા. બાવ જો રમવા માંડ્યું છે. મીશુ ઉંકારા આવતા છે. હરે તો જો ફુયા છે તારા બાપા. અમે તો ચોખ્ખા નાઈ કરીને આવ્યા. ફુયા નાયા વગર ના આવ્યા નહીં, નતા નાયા. બાવ નાઈ લીધું છે. બાવે નાઈ લીધું તે નથી નાયું આજે. બાવ તને ગમી થાય? 75 years later. આગળ કોણ બાપા હા મમ્મી છે. મારા મમ્મી લોકોનો જમવાનો કરે. લગ્નની કેસેટ આવી ગઈ છે ને, તો લગ્નની કેસેટ જોઈ છે. જો મમ્મી છે ને દીપને ગોઠેલ છે. સામાન્ય બધું તો પતી ગયું છે. અમારા ઘરમાં વાસણ જો કરવાનું એક મજાનું ઘરમાં વાસણ
અહીંયા જો ગાઈસ મારી વિદાય શરૂ થાય છે અને માંડવો ઉતારીએ તો આ નાની છે મારી સગા નાની છે મારા બા મારા ફઈ ને લોકો મારી મોટા મમ્મી છે સગા આજે જમવામાં નથી આવ્યા એ મારી સગા મોટા મમ્મી છે તબિયત નથી સારી એટલે અમારી નાની મમ્મી છે અમારી મોટી બેન છે ગાઈસ અમારા મોટા મમ્મી છે ને એ છોકરી છે સગા આ સગા મોટા પપ્પાની છોકરી છે સગા કાકા બાપાની છે અમારા મોટા મમ્મી આજે મોટા મમ્મી મળે છે એની છોકરી છે સગા આ મારા કાકી છે જે અહીંયા જમવાયું છે એની જ ફેમિલી છે મારું આખું મોટું અમારો ભાઈ છે રહીશો આ લોકો બધા જમવા માટે બેઠા છે અને જેન્ટ્સ ને પછી બાકી છે આજે અમારી ફેમિલી છે ને એ લોકોને જમવા માટે બોલાવ્યા છે આજે બધા જમે છે ને બધા બેઠા ને મમ્મી બધા તાણ કરે છે ભેગું જમવા થોડુંક લેવા એમ આજે મારી બેન છે અહીંયા જો મારી બેન છે અહીંયા મને મળે છે લાસ્ટમાં છેલ્લે મારા દાદી છે ગાઈઝ મારા જમે છે ને સગા દાદી છે મારા બા છે મારા પપ્પાને મળે આવું છું છેલ્લે મારા પપ્પાને મળે છે કે છોકરી હોય એ છેલ્લે પપ્પાને મળી ના શકે આંખથી આંખ ન મળાવી શકે છેલ્લે પપ્પાને મળવાનું રાખ્યું હતું કે કેસર જોઈએ છે ને તો આંખમાંથી પાણી આવી જાય છે હા જો ને ક્યારની રડે છે આવડી ના અત્યારે તો જમવા બેઠી છે પણ હું મારી વિદાય થાય ને ત્યારે બહુ રડતી હતી આ મારા મોટા પપ્પાની છોકરી છે મેં કીધું મારો ભાઈ છે ને અમારે પાણી વચ્ચે 4 રસ્તા આવે ને ત્યાં સુધી મૂકવા આવે એવું હોય અમારા એટલે એ જોડે જોડે મને મૂકવા આવતો હતો અને જો અહીંયા ઘરે આવીએ ને એટલે જે સ્વાગત થાય ને એ છે અમારા સાસુ અમને પૂછે છે ઘરે આવીએ ત્યારે જે પૂછવાનું થાય ને પૂછે છે અમને બેને નીચે છે ને મારો પીઠીના કપડા પહેરવાના હોય ને મેં છેલ્લે નીચે પેન્ટ પહેરી રાખ્યું હતું પીઠી બીજું અહીંયા ફૂલદડો અમારા મામા છે ને ફઈ છે ને એમના ઘરના પાછળ જે ફઈ બેઠા ને એમના ઘરના અમને રમાડે છે ફૂલદડો એટલે જે દૂધમાં વીંટી નાખીને જે રમવાનું હોય છેલ્લું ઘરે આ છેલ્લી વિધિ છે તો એમણે વારો આવે તો રમાડવાનો એમને આ બધું આવડે ને એટલે એમણે રમાડે તો અમને બધી વખત હું જ જીતી હતી દીપ નતા જીતી
મારા કાકા અને દીકને લોકો જમવા માટે બેસી ગયા છે. અહીંયા જે જમવા જેઠાલાલ ચાલુ છે, કેસર પતી ગઈ બધું થઈ ગયું છે, તો જમવા માટે બેસી ગયા છે. ફ્રી થઈ ગયા બેઠા છે. આ બાજુ ગીતા મમ્મી આવે છે. જમવાનું હતું ગીતા મમ્મીનું, પણ ત્યાં આમાં પ્રવીણ મામા ને લોકો મહેમાન હતા એટલે ગીતા મમ્મીનું જમવાનું કેન્સલ થયું હતું. અમે બધા બેઠા છે. સોડા પીવો એટલે દાદી મારી રીલ્સ ની વાતો કરે. બધા બેઠા છે. ના જો સોડા પીવું, એ સોડાની બહુ હેવાય છે, પણ અત્યારે અહીંયા મહેમાન થઈને આવે ને એટલે પીતી હશે. સોડા પીવી નથી પીવી. અને અમારે તનુ ગઈ છે એટલે મારા મમ્મી ને પપ્પા એકલા જ છે આ વખતે.